નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોઇન ન્યૂઝમાં। તો મિત્રો, ગુજરાત રાજ્યના વૃદ્ધ પેન્શનરો માટે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવ્યા છે। તેમાં વાત કરીએ તો ગુજરાત રાજ્યના 60 વર્ષ ઉપરના વૃદ્ધ પેન્શનરોનું વધ્યું ટેન્શન। તો મિત્રો, કેમ ગુજરાત રાજ્યના વૃદ્ધ પેન્શનરોનું વધ્યું છે ટેન્શન? શું તેમના નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે કે તેમના પેન્શનમાં ઘટાડો કરવામાં આવ્યો છે અથવા તો તેના લાભો બંધ કરવામાં આવ્યા છે, તેથી વૃદ્ધ પેન્શનરોનું ટેન્શન વધ્યું છે અથવા તો ખાલી ખોટી કોઈ અફવા ફેલાવવામાં આવી છે? તો મિત્રો, શું છે તમામ વિગત, તેની તમામ વાત મિત્રો આજે આપણે આ માહિતીમાં કરીશું। તો મિત્રો, તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો, ગુજરાત રાજ્યના નિવૃત્ત થયેલા વૃદ્ધ પેન્શનરો માટે તેમાં સરકારના કર્મચારીઓ અને પેન્શનર હમણાં 8મા પગાર પંચને લઈને ટેન્શનમાં છે। સરકારે 8મા પગાર પંચ માટે જે નવા નિયમો બનાવ્યા છે તેમાં ઘણી જરૂરી વાતો સ્પષ્ટ નથી। પગાર કેટલો વધશે? પેન્શન કેવી રીતે મળશે? શું બદલાશે? ડીએ બાકી પૈસા મળશે કે નહીં તેને લઈને કોઈ સ્પષ્ટતા કરી નથી। એટલે કર્મચારીઓ અને પેન્શનધારકોને હવે ખબર નથી પડતી કે સરકાર શું કરવા માંગે છે અને આગળ શું થશે, જેને લઈને સૌથી મોટું ટેન્શન છે મિત્રો। ત્યારબાદ મિત્રો, શિયાળુ સત્રમાં ચર્ચાની સંભાવના। તો મિત્રો, સંસદનું શિયાળુ સત્ર 1 ડિસેમ્બરે શરૂ થવાનું છે, તેથી કર્મચારીઓ અને પેન્શનધારકોને આશા છે કે તેમની મુશ્કેલીઓ વિશે હવે ખુલાસો મળશે। ઘણાએ સંસદોએ સરકારને પૂછ્યું છે કે જે સાંસદો છે તેમણે પૂછ્યું છે કે 8મા પગાર પંચના નવા નિયમોમાં પેન્શન વધારાનો મુદ્દો કેમ નથી લખ્યો, જ્યારે પહેલાંના બધાય પગાર પંચમાં આ સ્પષ્ટ લખાયેલું હતું। આ પ્રશ્નો પૂછાયેલા પછી હવે આ મુદ્દા પર ચર્ચા વધી ગઈ છે। લોકોનો ડર એ છે કે કદાચ આ વખતમાં પેન્શન વધારો બાકાત કરી દેવાયો હોય અથવા આવતા અઠવાડિયે નાણાં મંત્રાલય આ બધા પ્રશ્નોના જવાબ આપશે, જેથી લોકોને આશા છે કે થોડું સ્પષ્ટ થશે મિત્રો। તો મિત્રો, આવી રીતે 1 ડિસેમ્બરથી શરૂ થનારું સત્ર પેન્શનરો અને કર્મચારીઓ માટે ખૂબ જ આશા છે અને આશાની સાથે તેમને ખુલાસો પણ મળશે। અને મિત્રો, ત્યારબાદ વધારામાં આપણે વાત કરી લઈએ તો તેમાં સૌથી અગત્યની વાત છે કે રાજ્યભરમાં ઉઠેલા સવાલમાં સરકારને સીધો પ્રશ્ન પૂછાયો છે કે શું આ વખતે પેન્શન વધારો કરવાની યોજના નથી, અને જો નથી તો એનું કારણ શું છે? કર્મચારી સંસ્થાઓ કહે છે કે આ વાત લાખો પેન્શનધારકો માટે ચિંતા વધારનારી છે। સાંસદોએ પણ બીજો મહત્વનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો કે ડીએ અને ડીઆરને બેઝિક પગારમાં જોડવાનો છે અને મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ 50%થી વધારે થઈ ગયું છે અને મોંઘવારી પણ વધી રહી છે। એટલે કર્મચારીઓનું માનવું છે કે જો ડીએ ડીઆર લિંક થઈ જાય તો લોકોને તરત રાહત મળશે। હવે નાણાં મંત્રાલય 2 ડિસેમ્બરે જે જવાબ આપશે તે પરથી ખબર પડશે કે સરકાર આ ડીએ ડીઆર મર્જ કરીને તાત્કાલિક કરશે કે પછી 2027માં આવતા જે 8મું પગાર પંચ છે તેમાં આપશે। તો મિત્રો, આવી રીતે અને ત્યારબાદ 8મું પગાર પંચ પણ 2026થી શરૂ
થઈ ગયું છે અને તેનો પણ લાભ મળવાનો છે મિત્રો. ત્યારબાદ મિત્રો વધારાની વાત કરીએ તો જે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો તેનું નિરાકરણ પણ લાવવામાં આવશે. અને મિત્રો ત્યારબાદ આપણે હવે છેલ્લે અંતમાં ખૂબ જ અગત્યની વાત કરી લઈએ તો તેમાં 69 લાખ પેન્શન ધારકો. ભારતના લગભગ 69 લાખ પેન્શન ધારકો પેન્શનના વધારા પર આધાર રાખે છે, જેથી તેમની આવક હાલના કર્મચારીઓ જેવી સરખી રહે. જો સરકાર 8મા પગાર પંચમાંથી પેન્શન વધારો કાઢી નાખે તો જૂના અને નવા પેન્શન ધારકોની આવકમાં મોટો ફરક પડી શકે છે મિત્રો. અને યુનિયનનું કહેવું છે કે સરકારના નવા નિયમોમાં લખાયેલા શબ્દો જે અનફોર્ડેડ કોસ્ટ ઓફ ઓન નોન કન્ટ્રીબ્યુશન પેન્શન સ્કીમ પરથી લાગે છે કે સરકાર લોકોને સુરક્ષા આપવા કરતાં નાણાકીય બોજ પર વધુ ભાર આપે છે મિત્રો. આ કારણ છે કે તેમાં પેન્શન લેતા લોકોમાં ડર છે. તો મિત્રો આ કારણે પેન્શન લેતા લોકોમાં ખૂબ જ અગત્યનો ડર લાગે છે અને 69 લાખ પેન્શન ધારકોને જે ભારત સરકારના છે તેમને આ વધારા પર રાખે છે, જેથી તેને જે છે તે હાલતમાં પેન્શન મળી શકે. અને મિત્રો હવે બધાય સંગઠનો 2 ડિસેમ્બરે સરકાર શું જવાબ આપે છે તેની રાહ જોઈ રહ્યા છે. જો જવાબ સંતોષકારક નહીં હોય તો યુનિયનો દેશવ્યાપી વિરોધ કરવા તૈયાર છે. હાલના કર્મચારીઓ અને પેન્શન ધારકોને 2 મુખ્ય બાબતોની રાહ જોવાની રહેશે કે શું પેન્શન વધારો થશે અને શું ડીએને બેઝિક પગારમાં જલ્દી મર્જ કરવામાં આવશે. અને આ બંને નિર્ણય લાખો પરિવારના ભવિષ્ય પર સીધી અસર